હેલો હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આજના લેક્ચરની અંદર આપણે યુનિટ 7 જેમનું રીડ 2 એટલે કે ફર્સ્ટ એડ વિશે આપણે અભ્યાસ કરીશું। પણ વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર શરૂ કરતા પહેલા આપણે આ જ યુનિટ વિશે આગળ 2 લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ, એટલે કે મોસ્ટ ઓફ યુનિટ આપણે આગળના 2 લેક્ચરની અંદર પૂર્ણ કરી ચૂક્યા છીએ। તો આજે એ જ યુનિટને આપણે ત્યાંથી જ કન્ટિન્યુ કરીશું। પણ એ પહેલા આગળના લેક્ચરની અંદર જે ભણી ગયા એમનું આપણે એક વખત રિવિઝન કરી લઈએ। આ યુનિટની અંદર આપણને જુદી જુદી પ્રકારની ઈજાઓની પ્રાથમિક સારવાર માટેની વાત કરી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિઓને આપણી આસપાસ રહેલી કોઈ વ્યક્તિને જો કોઈ ઈજા પહોંચે તો એ સમયે આપણને કેવા પ્રકારની તાત્કાલિક એમને પ્રાથમિક સારવાર આપી શકીએ। તો એમાં આપણને કીધું વિદ્યાર્થી મિત્રો કે જુદા જુદા પ્રકારની ઈજાઓ માટે શું હોય છે, જુદા જુદા પ્રકારની પ્રાથમિક સારવાર હોય છે। તો એમાં આપણે આગળ એક બર્ન એટલે કે દાઝવું જેમના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા, કટ એન્ડ બ્રુસ એટલે કે ઘા વાગવો અથવા તો ઉજરડા થવા। તો ગયા લેક્ચરની અંદર આપણે આ જોયું હતું કે ઘા વાગવો અથવા ઉજરડા થવા। તો જ્યારે કોઈ વ્યક્તિને કંઈ ઘા વાગ્યું હોય તો એવા સમયે આપણે એ વ્યક્તિને કેવા પ્રકારની પ્રાથમિક સારવાર આપી શકીએ? તો કે ઘણા વખત જો કોઈ એવા નાનો ઘા વાગ્યો હોય તો એ ઘાને સૌપ્રથમ તમે એ જંતુનાશક સાબુ અને ચોખ્ખા ગરમ પાણીથી તમે શું કરો, સાફ કરો, જેથી કરીને એ ઘાની અંદર પ્રવેશતા જંતુઓને આપણે અટકાવી શકીશું। ત્યાર પછી એક રૂના પૂમડાથી એ ઘાને સૂકવો અને જો એમાંથી લોહી વહેતું હોય, બરાબર, લોહી અટકતું, લોહી વહેવાનું બંધ થયું ન હોય તો એક જાડી કોટનની જાળીદાર અથવા તો જાળીદાર કાપડની ગાદી બનાવી અને તે ઘા પર પ્રેસ કરો, દબવું। કારણ કે જેમનેથી શું થશે તો કે લોહી વહેતું અટકાશે। એટલે કે જ્યાં સુધી એ લોહી વહેવાનું બંધ ન થાય ત્યાં સુધી એ જાળીદાર એ ગાદીથી તેમને પર શું કરો, પ્રેસ કરો અને પછી એન્ટિસિપેટિક ક્રીમ તમે તે ઘા પર લગાવો અને ઘાને કોટનથી ઢાંકી દો। અને જો ઘા મોટો હોય તો તમે શું કરો, જો ઘા મોટો હોય તો તમે તેમના પર પાટો બાંધી દો અને એ પાટાને તમે દરરોજ બદલાવો। ઘાને ખુલ્લો રાખશો નહીં। અને જો ઘા ઊંડો હોય, જેવો હોય ખૂબ જ ઊંડો હોય તો એ પહેલા તો સૌપ્રથમ તમે એ ઘાને સાબુ અને પાણીથી સાફ કરો અને પછી લોહી વહેવાનું બંધ થાય ત્યાં સુધી તમે એ જાળીદાર કાપડ અથવા તો કોટનની ગાદીથી તે ઘા પર દબાવો। જો ઘા હાથ અથવા તો પગમાં હોય અને લોહી વહેતું હોય તો જ્યાં ઘા વાગ્યો છે તેમનેથી થોડા ઉપરના ભાગમાં તમે તે કોઈ એક કાપડનો લાંબો ટુકડો લો અથવા તો હાથ રૂમાલથી તમે ઘાના થોડા ઉપરના ભાગે તમે એને મજબૂત ટાઈટ બાંધી દો, જેથી કરી ત્યાંથી લોહી વહેવાનું અટકાશે અને લોહી બહાર નીકળતું રોકી શકાશે। અને હા, એ પણ કાળજી લેવી કે જે આપણે પાટો બાંધ્યો છે, કાપડ બાંધ્યું છે તે ખૂબ જ મજબૂત ટાઈટ ન બાંધવું, કારણ કે જેમના કારણે આપણે બીજી ઈજાઓ પણ થઈ શકે છે। તો એ પાટાની નીચેથી તમે તમારી આંગળીઓની હલનચલન કરી શકો, ફેરવી શકો તેટલો મજબૂત એ પાટાને બાંધવો। આને શું કહીએ છીએ, ટર્નિટ કહે છે। અને પછી તરત જ તમે તે પેશન્ટને ડોક્ટર પાસે લઈ જાઓ અને ડોક્ટર એ તેમને ધનુરનું ઇન્જેક્શન દેવાનું, ઇન્જેક્શન આપવાનું નક્કી કરશે। તો રેડી વિદ્યાર્થી મિત્રો,
આ શું થયું કે જ્યારે કોઈ વ્યક્તિને ઘા વાગ્યો હોય અથવા તો ઉજરડા થયા હોય તો એ સમય દરમિયાન એ વ્યક્તિને અપાતી પ્રાથમિક સારવાર, જેમના વિશે આપણે ગયા લેક્ચરમાં જોયું. ત્યાર પછી આપણે જોયું ફ્રેક્ચર, કે જ્યારે કોઈ વ્યક્તિને ફ્રેક્ચર થયું હોય તો કેવી સારવાર આપવી. તો કે પહેલા તો ઘણી વખત ઘણા એક્સિડન્ટ અકસ્માતોને કારણે હાડકું તૂટી જતું હોય છે કે ભાંગી જતું હોય છે. આ હાડકું તૂટી જવું કે ભાંગી જવું જેને શું કહીએ છીએ આપણે, ફ્રેક્ચર. બરાબર. અને આ ફ્રેક્ચર એ ખૂબ જ દર્દજનક હોય છે. તો આ તૂટેલા ભાંગેલા હાડકાને કે શરીરના અવયવને તમે હલાવવા, એ ભાગને હલનચલન કરશો, મુવમેન્ટ કરશો નહીં. અને તે ઈજાગ્રસ્ત ભાગ ઉપર એક બરફનો ટુકડો મૂકો કે જે તમને ત્યાંથી સોજો ઘટાડવામાં મદદરૂપ થશે. એટલે કે જ્યારે આપણે ઘા પર બરફનો ટુકડો મૂકીશું તો જેમના કારણે એ જે સોજો વધે છે એ સોજો ઘટશે. અને do not move the patient the broken arm or leg. અને તે પેશન્ટને, દર્દીને તેમના તૂટેલા હાથ કે પગને હલનચલન કરવા દેશો નહીં. અને શક્ય હોય ત્યાં સુધી તમે એ ભાગ પર શું કરો, ટેકણીઓ બાંધો. ટેકણીઓ એટલે કે જેને આપણે કહીએ કે પ્લાસ્ટિકનો પાટો બાંધવો, ખપાઈટ બાંધવી, કોઈ લાકડા બાંધવા, કે જેના કારણે એ બાંધો ફરતી કોરા, એટલે આપણા એ શરીરના ભાગને મુવમેન્ટ કરવું હોય તો એ મુવમેન્ટ થઈ શકે નહીં. એટલે કે આ રીતે જરૂર હોય તો તમે એ ભાગને ટેકણીઓ બાંધો કે જે તમારા ભાગને હલનચલન કરતું અટકાવશે. અને શક્ય હોય તેટલું ઝડપી તમે તે દર્દીને ડોક્ટર પાસે લઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધીનું આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું. તો આજના લેક્ચરની અંદર અહીંથી જ આપણા પાઠને કન્ટિન્યુ કરીશું. અને આગળ આપણે જોઈએ તો ત્યાર પછી આગળ આપ્યું છે સ્પ્રેઇન. સ્પ્રેઇન એટલે કે મચકોડ. તો આજના લેક્ચરની અંદર આપણે મચકોડ વિશે જોશું કે જ્યારે કોઈ વ્યક્તિને, આપણી આસપાસ રહેલી વ્યક્તિને મચકોડ થઈ ગયું હોય તો આપણે એ વ્યક્તિને કેવા પ્રકારની સારવાર આપી શકીએ. તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો, સમટાઈમ્સ joints like the ankles or wrist get twisted. સમટાઈમ એટલે કે ઘણી વખત, જોઈન્ટ એટલે કે સાંધા, like the ankles, ankles એટલે કે ઘૂંટણ, or wrist અથવા તો કાંડ, get twisted એટલે વળી જાય છે. હવે શું કે ઘણી વખત ઘૂંટણ અથવા તો કાંડું વળી જાય છે. સમજાઈ ગયું કહેવાનું? ઘણી વખત આપણા શરીરના હાંધા, કેવા હાંધા? તો કે જેમ કે આપણું ઘૂંટણ છે તો એ ઘૂંટણ પર આપણો સાંધો હોય, કાંડું છે તો અહીંયા સાંધો હોય. તો આપણા શરીરના આવા ઘૂંટણ કે કાંડા જેવા સાંધા શું થાય છે? વળી જાય છે. તો joint swells up and is very painful. અને the joint એટલે આ સાંધો શું થાય છે? વળી જાય છે. એટલે swells up એટલે સોજી જાય છે. કે જ્યારે આપણે મચકોડ થાય એટલે કે આપણા જ્યારે શરીરનો સાંધો વળી જાય એટલે આપણે એને શું શબ્દ વાપરીએ? મચકોડ થયું. અને મચકોડ થાય એટલે કે એ આપણા શરીરનો સાંધો સોજી જાય છે. અને જ્યારે આ સોજી જાય છે ત્યારે એ કેવો છે? ઇઝ વેરી પેઇનફુલ. ત્યારે તે ખૂબ જ દર્દજનક છે. ધીસ ઇઝ કોલ્ડ અ સ્પ્રેઇન. આમને શું કહીએ છીએ? આમને મચકોડ કહીએ છે. સમજાઈ ગયું કેવાનો અર્થ વિદ્યાર્થી મિત્રો? મચકોડ કોને કહેવાય? તો કે જ્યારે આપણા શરીરના હાંધા જેવા કે ઘૂંટણ છે, કાંડું છે, એ હાંધા વળી જાય છે અને ત્યાં મચકોડ આવે છે. બરાબર. એટલે ત્યાં સોજી જાય છે અને એ ખૂબ જ દર્દજનક છે. તેમને મચકોડ કહે છે. When a joint is sprained, જ્યારે તે સાંધો મચકોડાય છે ત્યારે use ice pick to decrease the swelling. use ice pick ત્યારે બરફના ટુકડાનો ઉપયોગ કરો. ટુ ડિક્રેસ એટલે ઘટાડવા માટે, સ્વેલિંગ એટલે કે સોજાને, તે સોજાને ઘટાડવા માટે બરફના ટુકડાનો ઉપયોગ કરો. સમજાઈ ગયું કહેવાનો અર્થ? કે જ્યારે શું થાય છે કે જ્યારે આપણે મચકોડ થાય છે ત્યારે એ જે સોજો છે તે સોજાને ઘટાડવા માટે બરફના ટુકડાનો ઉપયોગ
કરવું. ડુ નોટ લેટ ધ જોઈન્ટ બી મૂવ્ડ. ડુ નોટ લેટ ધ જોઈન્ટ એટલે કે સાંધાને મૂવ્ડ એટલે કે હલન ચલન કરવા દેશો નહીં. કે જે સાંધો આપણે મચકોડાઈ ગયો છે, વળી ગયો છે, સોજી ગયો છે, એ આપણા શરીરના સાંધાને ત્યાંથી હલન ચલન કરવા દેશો નહીં. Ask an adult to apply a kind of bandage. Ask એટલે કે કહો, adult એટલે કોઈ એક વડીલને to apply a kind of bandage એક પ્રકારના પાટાને લગાવવાનું. That will support કે જે ટેકો આપશે જોઈન્ટ એટલે સાંધાને and prevent movements એટલે હલન ચલન કરતું અટકાવશે. કે તે સાંધાને ટેકો આપે અને હલન ચલન કરતું અટકાવવા તમે કોઈ એક વડીલને એક પાટો બાંધવાનું કહો. You can use plank to make sure the joint does not move. You should use અને તમે ઉપયોગ કરી શકો છો plank એટલે ટેકણિયા. આપણે આગળ આવ્યું હતું ને, બરાબર, એ ટેકણિયાનો પણ ઉપયોગ કરી શકો છો. શેના માટે? તો કે make sure the joint does not move. તે સાંધો હલન ચલન કરતું નથી તે ખાતરી કરવા માટે તમે તે ટેકણિયાનો પણ ઉપયોગ કરી શકો છો. Tie the splint above the below the joint. Tie the splint એટલે કે ટેકણિયાને બાંધો. above એટલે ઉપર અને below એટલે નીચે, slope, બરાબર, એટલે કે જે સાંધાની ઉપર અને સાંધાના નીચેના ભાગમાં તમે તે ટેકણિયાને બાંધો. એટલે કે જ્યાં આપણે સાંધો છે તે વચ્ચેના ભાગમાં આવી જાય એ રીતે સાંધાના ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં તે ટેકણિયાને બાંધો. જયારે વિદ્યાર્થી મિત્રો, તો આ શું હતું? મચકોડ. સમજાઈ ગયું? મચકોડમાં આપણે શું કરવું જોઈએ? તો ત્યાર પછીનો મુદ્દો છે બાઇટ. બાઇટ એટલે કરડવું. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિને, આપણી આસપાસ રહેલી વ્યક્તિને કોઈ પ્રાણીઓ બચકું ભરી જાય, કરડી જાય, તો એ સમયે આપણે એ વ્યક્તિઓને કેવા પ્રકારની પ્રાથમિક સારવાર આપવી જોઈએ? તો કે the bites of animals can sometimes be dangerous. bites એટલે કરડવું, of animals એટલે પ્રાણીઓનું, can be sometimes એટલે ઘણી વખત, dangerous એટલે ભયજનક છે. ઘણી વખત એ પ્રાણીઓનું કરડવું એ કેવું બને છે? ભયજનક બની શકે છે. કારણ કે there are many kinds of germs that live in the mouth of animals like dogs and cats. There are many kinds of એટલે ત્યાં ઘણા પ્રકારના germs એટલે જીવો, બરાબર, that live એટલે રહે છે in the mouth of એટલે મોંમાં, animal like dog and cats. બિલાડી અને કૂતરા જેવા પ્રાણીઓના મોંમાં ઘણા પ્રકારના જીવો રહે છે કે જંતુઓ રહે છે. હવે શું કહેવા માંગે છે? તો કે બટકું પ્રાણીઓને કરડવું એ આપણા માટે ભયજનક બની શકે છે. કારણ કે જે બિલાડી છે, કૂતરો છે, આવા પ્રાણીઓના મોંની અંદર ઘણા પ્રકારના જીવો રહે, જંતુઓ રહેલા હોય છે. તો જ્યારે એ પ્રાણી આપણને બચકું કરશે તો એમના મોંની અંદર રહેલા જંતુઓ એ આપણા શરીરની અંદર પ્રવેશશે. The bites of this animal can lead to the spread of disease like rabies. So the bites of this animal, આવા પ્રાણીઓને કરડવું, can lead એટલે જે દોરી શકે છે, to spread એટલે ફેલાવો, of disease એટલે રોગોનો, like rabies એટલે રેબિસ એટલે કે આપણે જે કઈ હડકવા, બરાબર, આવા પ્રાણીઓનું કરડવું એ હડકવા જેવા રોગો ફેલાવી શકે છે. Wash the wound well with soap and water. હવે જ્યારે તમને આવું બને ત્યારે શું કરવું? તો કે સૌ પ્રથમ તમે એ ઘાને પાણી અને સાબુથી સાફ કરો. કારણ કે સાબુ એક શું છે? જંતુનાશક છે. તો જ્યારે તમે એ ઘાને જંતુનાશક સાબુથી સાફ કરશો એટલે એ ઘાની અંદર રહેલા ઘણા પ્રકારના જીવો શું થશે? જંતુઓ મૃત્યુ પામશે. તો જે આપણા શરીરને ઓછું નુકસાન કરશે. એટલે કે છે વોશ ધ વાઉન્ડ વેલ વિથ સોપ એન્ડ વોટર, કે તે પાણી અને સાબુથી તે ઘાને સાફ કરો. ટેક ધ પેશન્ટ ટુ ધ ડોક્ટર ઇમિડિયટલી. અને ટેક ધ પેશન્ટ એટલે કે પેશન્ટને, દર્દીને લઈ જાઓ ડોક્ટર પાસે ઇમિડિયટલી એટલે તરત જ, અને તરત જ તે દર્દીને ડોક્ટર પાસે લઈ જાઓ.
The doctor will give some injection to prevent rabies. એટલે ડોક્ટર will give આપશે some injection એટલે કેટલાક ઇન્જેક્શનો to prevent એટલે અટકાવવું, રેબિસ એટલે હડકવા. ડોક્ટર એ હડકવા અટકાવવા માટેના ઇન્જેક્શનો આપશે. Most of the snakes in Gujarat are non-poisonous. તો શું કે ગુજરાતના મોટા ભાગના સાપો એ બિનઝેરી છે. નોન પોઈઝનિયસ એટલે બિનઝેરી છે. આપણે જે ગુજરાતની અંદર ઘણા બધા સાપો રહેલા છે તેમાંના મોટા ભાગના સાપો છે એ કેવા છે? બિનઝેરી છે. In case of venomous snake bite, venomous snake એટલે કે ઝેરી સાપ. ઝેરી સાપ કરડવાની બાબતમાં do not allow the victims to move. Do not allow એટલે એને પરવાનગી આપશો નહીં. તો victims એટલે દર્દીને to move એટલે હલનચલન કરવાની. ઝેરી સાપ કર્યો હોય તો ઝેરી સાપ કરડવાના કેસમાં બાબતમાં તમે તે દર્દીને હલનચલન કરવાની પરવાનગી આપશો નહીં. કારણ કે જ્યારે તમે હલનચલન કરશો તો એ ઝેર છે એ શું થશે? આપણા શરીરની અંદર પ્રક્રિયા થશે અને હલનચલન નહીં થાય તો એ ઝેર છે એ આપણા કોઈ શરીરના એક ભાગની અંદર જ રહેશે. As this will spread of the venom to the body. જો as કારણ કે this will spread કે up કે ઝડપથી સ્પ્રેડ એટલે ફેલાય છે, of the venom એટલે ઝેર, through the body એટલે જે શરીરમાં. કારણ કે આ એ ઝડપથી શરીરમાં ફેલાય છે. Let the patient lie down in such a way કે પેશન્ટને કે દર્દીને તમે એવી રીતે સુવડાવો કે the bitten part is well below the level of heart. bitten part એટલે જે શરીર જે બટકું ભરવાનો ભાગ છે એ બટકા ભરવાનો ભાગ એ હૃદય કરતા નીચેના ભાગમાં રહે. સમજાયું? કારણ કે જયારે બટકું ભરવાનો ભાગ છે તે હૃદય કરતા ઉત્તરના ભાગમાં હશે તો એના કારણે એ હૃદય તરફ પ્રસરી જશે. તો જયારે એ ભાગ જ છે એ હૃદય કરતા નીચો હશે તો નીચો હશે એટલે અહીંયા થોડોક આપણે કહીએ કે ઢાળ પડશે. તો ઢાળના કારણે એ ઝડપથી પ્રસરશે નહીં. તો એટલા માટે શું કહે છે કે જે બટકું ભરેલો ભાગ છે તેમને તમારા હૃદય કરતા નીચેની તરફ લઈ એ રીતે તમે દર્દીને સુવડાવો. Tie a belt over cloth stick just above the bite to stop the venom from spreading. Tie a belt એટલે કોઈ એક પટ્ટો અથવા તો ક્લોથ સ્ટ્રીપ અથવા તો કપડાનો કોઈ એક પાટો બાંધો. just above એટલે ના પર, the bite એટલે કરડવાના, to stop એટલે અટકાવવા માટે, the venom એટલે ઝેર, from spreading એટલે ફેલાતું. ઝેરને ફેલાતો અટકાવવા માટે તે બટકા પડેલા ભાગના ઉપરના ભાગે પટ્ટો અથવા તો કોઈ કાપડનો ટુકડો બાંધો. સમજાયું શું કહેવા માંગે છે? કે જયારે માનો કે અહીંયા હાથના ભાગ પર આપણને બટકું ભર્યું હોય તો એના ઉપરના ભાગ પર કોઈ એક મજબૂતતાથી પાટો બાંધી દો, જેના કારણે અહીંયા શું થશે? અહીંયાથી પરિભ્રમણ ઓછું થઈ જશે. એટલે ઉપરના શરીરમાં તમારે એ ઝડપથી ફેલાશે નહીં. એટલે કહે છે કે એને ફેલાવતું અટકાવવા માટે તમારા બટકા ભરેલા ભાગની થોડીક ઉપરના ભાગે કોઈ એક પટ્ટો અથવા તો કાપડના ટુકડાને બાંધો. Take the patient to the doctor immediately. અને તરત જ તે દર્દીને તમે ડોક્ટર પાસે લઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે બીજી વસ્તુ જોઈ બાઇટ એટલે કે કરડવું. ત્યાર પછી હવે લાસ્ટ અને છેલ્લી વસ્તુ એટલે કે નોઝ બ્લિસ્ટ. નોઝ બ્લિસ્ટ એટલે કે નસકોરી ફૂટવી. તો આ તો આપણને સામાન્ય અને વારંવાર બનતી ઘટનાઓ છે. આ તો આપણે ઘણી વખત જોઈએ છીએ આપણી આસપાસમાં. એટલે કે નોઝ બ્લિસ્ટ એટલે કે નસકોરી ફૂટવી. તો નસકોરી ફૂટવાનું મુખ્ય કારણ શું હોય છે? નસકોરી શા માટે ફૂટે છે? તો કે the nose bleed can occur. નસકોરી ફૂટવાનું બની શકે છે ડ્યુ ટુ એન એક્સિડન્ટ, કોઈ આકસ્મિક રીતે, ઇરિટેશન એટલે કે ખંજવાળ, નાકવા ખંજવાળને કારણે, પછી ડ્રાયનેસ ઓફ લિંગિંગ ઓફ ધ નોઝ
એટલે નાકના અંદરના ભાગની ચામડી સુકાવાને કારણે જ્યારે કોઈ આપણા નાકના અંદરના ભાગની જે ચામડી છે એ સુકાઈ જતી હોય તો એમના કારણે પણ નસકરી ફૂટે છે. એલર્જી એટલે કોઈ એલર્જી હોય એટલે કે માઠી અસરના કારણે, કોલ્ડ ઠંડીના કારણે, હીટ ગરમીને કારણે, કે સમટાઈમ્સ સ્ટક ઇન ધ નોઝ કે ઘણી વખત જો નાકમાં કઈ ફસાઈ ગયું તો તેમના કારણે નસકોડી ફૂટી શકે છે. સમજાઈ ગયું? નસકોડી ફૂટવાનું કારણ શું? તો કે ઘણી વખત આકસ્મિક રીતે ખંજવાળ, નાકના અંદરના ભાગની ચામડી સુકાઈ જવી, માઠી અસર, ઠંડી, ગરમી કે ઘણી વખત નાકમાં કઈ ફસાઈ જવાને કારણે નસકોડી ફૂટી શકે છે. Ask the patient to lean forward slightly and breathe through the mouth. અને હવે શું કહે છે, જ્યારે નસકોડી ફૂટી હોય તો એ સમયે આપણે શું કરવું? તો કે ask the patient એટલે કે દર્દીઓને કહો. શું કહું? to lean forward slightly, ધીમેથી આગળના ભાગે ઝૂકવાનું. એ દર્દીને ધીમેથી આગળના ભાગે ઝૂકવાનું કહો. and breathe through the mouth, અને મોંથી શ્વાસ લેવાનું કહો. Pinch the nose between the thumbs and forefinger for about 10 minutes or until the bleeding stops. Pinch એટલે દબાવી રાખો. The nose એટલે નાકને, between thumbs and forefingers અંગૂઠો અને આંગળીની વચ્ચે લગભગ ત્યાં સુધી 10 મિનિટ અથવા તો until the bleeding stops અથવા તો લોહી બંધ થાય ત્યાં સુધી. આંગળી અને અંગૂઠાની વચ્ચે 10 મિનિટ અથવા તો લોહી બંધ થાય ત્યાં સુધી તે નાકને દબાવી રાખો. Put an ice cube or an ice candy in the mouth. કોઈ બરફનો ટુકડો અથવા તો બરફની કેન્ડીને તમે તમારા મોંમાં મૂકો. The cold will slow blood flow to the nose. અને તે ઠંડી will slow એટલે ધીમું પાડી દેશે blood flow એટલે તે લોહીના પ્રવાહને to the nose એટલે નાકમાં. તે નાકના લોહીના પ્રવાહને તે બ્લડ એ શું કરી દેશે? તે ઠંડી એ ધીમું પાડી દેશે. ઘરે વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણું આ યુનિટ પૂર્ણ થાય છે. તો હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને આજના લેક્ચરની અંદર ચલાવેલ અને આ સંપૂર્ણ યુનિટ પ્રાથમિક સારવાર એટલે કયા બાબતની ઈચ્છા હોય તો કેવા પ્રકારની પ્રાથમિક સારવાર આપવી એ બધી જ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગઈ હશે. પણ છતાં આજના લેક્ચરની અંદર મેં જે ચલાવ્યું છે એમનું ફરી પાછું આપણે એક વખત રિવિઝન કરી લઈએ. હું ટ્રાન્સલેશન કરી દઉં ઝડપથી દરેક વિદ્યાર્થી મિત્રોનું ટેક્સ્ટ બુકમાં ધ્યાન. પેલું આપણે જોયું હતું સ્પ્રેન એટલે કે મચકોડ. સમટાઈમ્સ જોઈન્ટ્સ લાઈક ધ એન્કલ ઓર wrist get twisted. ઘણી વખત ઘૂંટણ અથવા તો કાંડા જેવા સાંધાઓ વળી જાય છે. The joint swell up અને તે સાંધો સોજી જાય છે. Then is very painful અને તે ખૂબ જ દર્દજનક છે. This is called sprain કે જેમને મચકોડ કહે છે. When a joint is spread કે જ્યારે સાંધો મચકોડાય છે, use ice pick to decrease the swelling. તો તે સોજાને ઘટાડવા માટે બરફના ટુકડાનો ઉપયોગ કરો. Do not let the joint be moved. તે સાંધાને હલનચલન કરવા દેશો નહીં. Ask an adult to apply a kind of bandage that will support the joint and prevent movement. કે કોઈ એક વડીલને કોઈ એક પાટો બાંધવાનું કહો કે જે તે સાંધાને ટેકો આપે અથવા તો હલનચલન કરતું અટકાવે. You can use plight to make sure the joint does not move. એ સાંધો હલનચલન ન થાય તે માટે તમે ત્યાં ટેકરીઓ પર બાંધી શકો છો. Tie the slides above and below the joint. અને તે ટેકણીયાઓને તે સાંધાના ઉપર અને નીચેના ભાગમાં બાંધો. Bite એટલે કે કરડવું. The bite of animal can sometimes be dangerous. ઘણી વખત પ્રાણીઓને કરડવું એ ભયજનક બની શકે છે. There are many kinds of germs that live
in the most of animals like dog and cats. કે જ્યાં ઘણા પ્રાણીઓ એટલે કે કૂતરાઓ અને બિલાડીઓ જેવા ઘણા પ્રાણીઓના મોંમાં ઘણા પ્રકારના જીવો જંતુઓ રહે છે. The bite of these animals can lead to spread of disease like rabies. આ પ્રાણીઓના કરડવું એ હડકવા જેવા રોગો ફેલાવી શકે છે. So wash the wound well with soap and water. એટલા માટે પાણી અને સાબુથી પહેલા તે ઘાને સાફ કરો. Tie the patient to the doctor immediately. તરત જ તે પેશન્ટને ડોક્ટર પાસે લઈ જાઓ. Doctor will give some injection to prevent rabies. અને ડોક્ટર એ હડકવાને અટકાવવા માટેના કેટલાક ઇન્જેક્શનો આપશે. Most of the snakes in Gujarat are non-poisonous. ગુજરાતના મોટા ભાગના સાપો એ બિનઝેરી છે. In case of venomous snake bite, ઘણી વખત ઝેરી સાપ કરડવાની બાબતમાં do not allow the victims to move. તે દર્દીને હલનચલન કરવાની પરવાનગી આપશો નહીં. કારણ કે this will speed up the spread of the venom through the body. કે જેમનેથી એ શરીરમાં તે ઝેર ફેલાય ઝડપથી ફેલાય છે. Let the patient lie down in such a way that દર્દીને તમે એ રીતે સુવડાવો કે the bitten part is well below the level of the heart. કે તે કરડવાનો ભાગ તે હૃદય કરતા નીચેના તરફ રહે. Tie a belt or cloth strip just above the bite to stop the venom from the spreading. કે તે ઝેરને ફેલાતું અટકાવવા માટે કરડવાના ભાગના થોડાક ઉપર કોઈ એક પટ્ટો અથવા તો કાપડના ટુકડાને બાંધો. અને take the patient to the doctor immediately. અને તરત જ તે દર્દીને ડોક્ટર પાસે લઈ જાઓ. તો હવે આપણે કરડવાની બાબતની અંદર શું કરવું એ પણ જોયું. હવે લાસ્ટ છે નોઝ બ્લીડ એટલે નસકોરી ફૂટવી. Nose bleed can occur due to an incident, irritation or dryness of the lining of the nose, allergy, cold, heat or something stuck in the nose. ઘણી વખત અકસ્માત, ખંજવાળ, નાકના અંદરના ભાગની ચામડી સુકાઈ જવી, માઠી અસર, ઠંડી, ગરમી અથવા તો નાકમાં કોઈ વસ્તુ ફસાઈ જવાને કારણે નસકોરી ફૂટી શકે છે. Ask the patient to lead forward slightly. એટલે એ સમયે તમે એ દર્દીને ધીમેથી આગળના તરફ ઝૂકવાનું કહો. and breathe through the mouth. અને મોંથી શ્વાસ લેવાનું કહો. Pinch the nose between the thumb and forefinger for about 10 minutes or until the bleeding stops. તમે અંગૂઠો અને આંગળીની મદદથી તે નાક પર 10 મિનિટ અથવા તો લોહી વહેવાનું બંધ થાય ત્યાં સુધી દબાવી રાખો. Put an ice cube or ice candy in the mouth. મોંમાં બરફનો ટુકડો અથવા બરફની કેન્ડીને મૂકો. The cold will slow blood flow to the nose. આ બરફ એ નાકમાં લોહીના પ્રવાહને ધીમું પાડી દેશે. રેડી વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણો આ યુનિટ 7 નો રીડ 2 પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે. તો અહીં આપણે યુનિટની સાથે સાથે આજના આપણા લેક્ચરને પણ પૂર્ણ કરીશું. પણ હા વિદ્યાર્થી મિત્રો, તમે ત્યાંથી તમારી જગ્યાએથી ઊભા થતા પહેલા આજના લેક્ચરની અંદર આપણે જેટલું ચલાવેલું છે, જેટલું સમજ્યા છીએ એ બધી જ વસ્તુને એક વખત વ્યવસ્થિત રીતે રિવિઝન કરી લેવું, વાંચી લેવું, જોઈ લેવું અને પછી જ પોતપોતાની જગ્યા છોડવી. તો હું અહીંથી આજનો લેક્ચર પૂર્ણ કરું છું. હવે ફરી પાછા
નવા જ લેક્ચરની અંદર કોઈ નવા જ ટોપિકની સાથે આપણે મળીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.